નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ ધોરણ 10 ગણિતનું જે બેઝિક વિષય માટે છે 2026ની બોર્ડ માટે એની બ્લુપ્રિન્ટ આપણી પાસે આવી ગઈ છે કે કયું ચેપ્ટર કયા વિભાગમાં પૂછાશે, કેટલા માર્ક્સનું પૂછાશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીએ। ચેપ્ટર હવે શરૂ કરીએ। ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા, 2 માર્ક્સનું બેઝિકવાળાના ચેપ્ટર રહેવાનું છે, જેમાં વિભાગ એ એટલે કે એમસીક્યુમાં 2 માર્ક્સનું પૂછાશે। વિભાગ બી હોય તો 2 માર્ક્સનું, વિભાગ સી 3 માર્ક્સનું, વિભાગ ડી 4 માર્ક્સનો દાખલો તમારે બેઝિક ગણિતનું 26માં રહેશે। ચેપ્ટર નંબર 2 બહુપદી, 6 માર્ક્સનું ચેપ્ટર છે, જેમાં 2 એમસીક્યુ અને 2 માર્ક્સના 2 દાખલા તમારે પૂછાશે। ચેપ્ટર નંબર 3 8 માર્ક્સનું છે, જેમાં વિભાગ એ એટલે એમસીક્યુમાં 2 માર્ક્સનું અને 3 માર્ક્સના 2 દાખલા આ ચેપ્ટરમાંથી આવશે। ચેપ્ટર નંબર 4 7 માર્ક્સનું છે, જેમાં 1 એમસીક્યુ, 1 માર્ક્સનો 1 દાખલો અને 4 માર્ક્સનો 1 દાખલો આવશે। ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી, 2 એમસીક્યુ, 2 માર્ક્સના 2 દાખલા, 3 માર્ક્સનો 1 દાખલો અને 4 માર્ક્સનો 1 દાખલો સમાંતર શ્રેણી ચેપ્ટર નંબર 5માંથી આવશે। છઠ્ઠા નંબરનો ચેપ્ટર 8 માર્ક્સનું છે, જેમાં 2 માર્ક્સના 4 દાખલા રહે, 4 માર્ક્સના 2 દાખલા તમારે આવશે। ચેપ્ટર નંબર 7 11 માર્ક્સનું છે, 8મું ચેપ્ટર 6 માર્ક્સનું, 9મું 2 માર્ક્સનું, 10મું 8 માર્ક્સનું, 11મું ચેપ્ટર 2 માર્ક્સનું, 12મું 6 માર્ક્સનું અને મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14। ચેપ્ટર નંબર 13 તમારું આંકડાશાસ્ત્ર 16 માર્ક્સનું બોર્ડમાં ચેપ્ટર રહેવાનું। ચેપ્ટર નંબર 14 સંભાવના 14 માર્ક્સનું બોર્ડમાં રહેવાનું। જો બીજું કશું ગણિતમાં કરો કે ના કરો, આ 2 ચેપ્ટર કરી લો આંકડાશાસ્ત્રની સંભાવના, તો પણ તમે આરામથી પાસ થઈ શકો છો। પાસ થવા માટે બોર્ડમાં તમારે 26 માર્ક્સની જરૂરિયાત છે, જ્યારે આ 2 ચેપ્ટરના તમારે 30 માર્ક્સ ટોટલ થઈ જાય। કેવી રીતે પૂછાશે તો આંકડાશાસ્ત્ર 3 માર્ક્સના એમસીક્યુ, 2 માર્ક્સનો 1 દાખલો, 3 માર્ક્સનો 1 દાખલો અને 4 માર્ક્સના 2 દાખલામાંથી આવશે। સંભાવનામાં પણ 3 એમસીક્યુ, 3 માર્ક્સનો 1 દાખલો અને 4 માર્ક્સના 2 દાખલા સંભાવનામાંથી આવશે। ટોટલ 24 તમારે એમસીક્યુ રહેવાના છે। વિભાગ બીમાં કુલ પ્રશ્ન 13 હશે, 13માંથી કોઈ પણ 9 તમારે લખવાના થશે। વિભાગ સીમાં કુલ પ્રશ્ન 9 હશે, 9માંથી કોઈ પણ 6 તમારે લખવાના થશે। વિભાગ ડીમાં કુલ પ્રશ્નો 8 હશે, 8માંથી કોઈ પણ 5 તમારે લખવાના થશે। આવી રીતે વિભાગ એ 24 માર્ક્સ, વિભાગ બી 18 માર્ક્સ, વિભાગ સી 18 માર્ક્સ અને વિભાગ ડી 20 માર્ક્સનું કુલ ગુણ તમારે 80 માર્ક્સનું પેપર રહેશે, બાકીનો તમારે ઇન્ટરનલ। આમ આખા પેપરમાં જોવા જઈએ તો 54 ક્વેશ્ચન થાય, પણ અથવાના ગાળતા 44 ક્વેશ્ચન તમારે અટેન્ડ કરવાના થાય। તેથી આ વિડીયો દરેક તમારા 2026માં બોર્ડની એક્ઝામ આપતા વિદ્યાર્થી જે ગણિત છે, જેને બેઝિક ગણિત છે, તેમને મોકલી દીધી। જો બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરે તો આરામથી સરળતાથી વધારે માર્ક્સ તેઓ મેળવી શકે છે। તેથી આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। થેન્ક યુ।